ભાઈ સમજો કેમ હાલે એટલે ફેમિલી નવું લેવા આવું તો કરે આ આગળ અહીં તૂટી જાય એ નો તૂટ્યો ભાઈ ખાલી બહુ દૂર છે અને આ બોટ જોઈને તમને પણ અંદાજ આવી ગયો છે દરિયામાં કેટલા મોટા છે આમ તો કેટલી દૂર છે ભાઈ જેસીબી વાળાને કે ભાઈ મેકી જાય જય માતા જય દ્વારકાધીશ શું ખબર બધા મજામાં તો ફેમિલી અત્યારે છે ને 11:30 જેવું થઈ ગયું છે મસ્ત મજાનું અને આપણે છે ને ભાઈ તમને ખબર તો આપણે બોટો તો કાઢી લીધું ફિશિંગ બોટું તો આપણે ભાઈ અધેર ચડાવવાની છે તો આજમાં છે ને ફેમિલી જીસીબી આવે તો કેવી રીતે અધેર ચડાવવાની ખાસ કરીને તમને બધું બતાવીને અત્યારે તો હું ઘરે છું તો ફટાફટ હું ના જાઉં અને તમને બતાવું ને ફેમિલી ભાઈ તડકો છે ને નેક્સ્ટ લેવલનો ખાસ કરીને બધા છે ને વિડીયોમાં બિના રહેતો કેવી રીતે કામ કરી તમને બધું બતાવી અત્યારે છે ને આપણે ભાઈ દરિયાકાંઠે તો પહોંચી જશે આપણે ફોટો પડ્યું ના પણ હજી છે ને પેલી જીસીબી નથી આવી મતલબ ને ભાઈ જીસીબી નથી આવી હજી હમણાં છે ને ટૂંક સમયમાં આવી જાય આમ જો ભાઈ પાણીને કેંગને ખાલી કરવાનું ચાલુ છે કામ અને આમ જો ફેમિલી વાદળા થઈ ગયા ભાઈ નેક્સ્ટ લેવલ ગજબ અને પવન પણ નેક્સ્ટ લેવલ છે તો હમણાં છે ને થોડીક વારમાં આપણે નાણાં બાડા બાંધવાનું અત્યારે અને પછી જીસીબી આવી ઢહડાવીએ ભાઈ મસ્ત કઈ રીતે ઢહડાવવાનું ને બતા જો ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ જીસીબી આવી ગઈ છે અને આમ જો જેસીબી છે ને અત્યારે ભાઈ જેક મારે છે અને જો આ રીતનું કંઈક જીસીબી છે અને હવે સૌથી ભાઈ ખાલી અહીં બંધાવશે અને ખાલી આપણે જોઈ ફેમિલી જો અહીં બંધવી નાખે હાંકળ એટલે હાંકળ છે ને ફેમિલી તૂટે નહીં પછી અહીંયા ખાલી બ્રૂમ પર નાખી દઈએ ને ફેમિલી એટલે આપણે આ મસ્ત બને ટહડાવી નાખી જો તમે ખાલી હમણાં છે ને ભાઈ માવો બાવો ખાઈને મંડાઈ છે જો તમે ફેમિલી ભાઈ બોકું લાંબુ કર્યું તારી ગયા આખા બેકેટમાં નો નાખો તો હાલે એક દાંતામાં આવી ગયું એટલે તો સારો ફેમિલી આમાં નખાવી આપણે એમ જો ધીમે 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 ખેંચવાનું ચાલુ કરી દીધું એમ જો ઠેઠ અહીંયા હતો ને નથી એટલે પગાડ્યો હજી ધીમે ધીમે અમારે શીતલબેન તો ફેમિલી આમ તો માથે બેસી ગયા ભાઈ સાહેબ માથે બેસી ગયા અને ધીમે ધીમે ખેંચવાનું કામ ચાલુ હોય ને આમ તો આજમાં તો ભાઈ વાદળા થઈ ગયા ગજબ નેક્સ્ટ લેવલના અમારા મમ્મી વૈશાલી બેન ને ભાઈ બધા જોવા આવેલા છે જુઓ તમે ભાઈ ને દરિયામાં ફેમિલી પવન જો તમે પવન અને મોજા આમ જો ઓ માય ગોડ ફેમિલી આમ તો મોજા કેમ પણ કંઈ ઘટે કાંઈ ન ઘટે હાલો તો કઈ રીતે ઢળીને હું તમને બતાવું જો મશીન આગળ લેતું જવાનું જેમ બને જીસીબી ભાઈ હાલો 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 આમ જો ભાઈ કેમ ભાઈ કે આમ જો કેમ કે એમાં પા વજન વધારે આવડા બધા બેસી ગયા એટલે તમને કંઈ ખબર નહીં પડતી જીસીબીને કેટલું બળ પડે એમ તો માથે સડી જતી વળી બોલો આ પૈસાને કંઈ ખબર જ ન પડે ફેમિલી માથે સડી ગઈ પૈસા બોલો શું કરવું મારે આમાં કોને કેવું બાકી જીસીબી ફેમિલી ખાડા પડતી ખાડા ને બાકી એમ આપણો મસ્ત ઠેડા અહીંથી ઠેઠ તો ઓલું નિશાન છે ને અહીંયા સુધી હતું નાથી એટલે પૈગો છે હજી પછી આને છે ને પછી કમ્પ્લેટ ધોઈને મેકવાનો થાય આપણે પંખી પંખી બધું ધોવું પડે મીઠા પાણીએ એવું બધું છે જુઓ તમે ભાઈ ધીમે ધીમે આ લઈ જઈએ અને પછી લઈ જઈએ ઓલો મસ્બો આ રીતે કંઈક લઈ જાય જુઓ હા કેમ પણ ગાઈશ જો હાલે ને ગાઈશ જો 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 આ રીતે કંઈક હાલે કેમ હાલે ભાઈ ભાઈ જવો ફેમિલી હાલે મસ્બો ભાઈ સમજો કેમ હાલે જો આ રીતે કંઈક લઈ જવાનું છે ને ભાઈ ધીમે ધીમે હાલે છે કાંઈ બહુ ફાસ્ટ નહીં હાલતો બાકી આમ જો જીસીબીમાં માણસો ચડી ગયા ભાઈ ભરપૂર એટલા માણસો ચડી ગયા ઓહો બાકી જેમ આ બે બોટું છે ને એમ ના ઓલી બે બોટું બીજી આવી જાય બાકી આમ તો ટાયર નહીં ફેમિલી સોયત્રા કાઢ નહીં આમ તો ટાયરે ફાટી ગયું બોલી ગઈ ત્યાં જીસીબી ભરાવી છે કોને ખબર જો તમે તો ભાઈ આયલું ગાડું આયલું ગાડું આયલું 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 ફેમિલી કેમ હાલે બાકી અહીંયા હું અને ફેમિલી આમ તો દરિયામાં મોજા કેવા છે ને હું તમને હમણાં બતાવું ભાઈ હવે છે ને ફેમિલી હું પહેલાં સૌથી પહેલાં રત્નેશ્વર મહાદેવનું મંદિર ઝૂમ કરું કે એટલે તમને આડી આવી જાય કેટલું દૂર એમ જો ઓ માય ગોડ અને ફેમિલી દરિયામાં મોજા કેટલા છે ને હું ઝૂમ કરું હાલો જુઓ ભાઈ જુઓ 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 ફેમિલી મોજા જ્યાં જુઓ ના તમને એકલા ફેમિલી મોજા જ દેખાય ઓ માય ગોડ બાકી જો ક્યાં પણ કરડ કરડ બોલે છે ને ભાઈ ક્યાં છે લવજીભાઈ જો તૈયાર થઈ ગયા છે ભાઈ પાણી પીવે છે સૌજીભાઈ પણ પાણી પીવા આવી જાય ને આપણે પણ પી લઈએ ભાઈ ફેમિલી આમ જો ધીમે ધીમે હાલે અને ભાઈ મોટા મોટા ક્રિએટર આવી જાય એક ક્રિએટર અહીંયા છે એક ક્રિએટર અહીંયા છે જુઓ તમે અને છે ને ભાઈ ધીમે ધીમે ક્યાંય છે અને બ્લોગ એ બનાવતા ને ફેપતી ખાતા હતા કેમ પણ એ કાંઈ પેલે અત્યારે છે ને ભાઈ આપણે જીસીબી ઉપર ચડી ગયા છીએ અને એક મસ્બો મેકીને વી આવ્યા છીએ ને બીજો મસ્બો લેવા આવ્યા છે આમ જો ભાઈ ધીમે ધીમે તણાવે છે એક વાર હે ને ફેમિલી નાડું ટૂંકું કરી નાખી હાલો
એને ભાઈ બીજી વાર નાડું તોડી નાખ્યું છે. એકવાર હમણાં તોડી નાખ્યું પછી પાહું છે ને ભાઈ બાંધીને પાહું તોડી નાખ્યું. આ બીજી વાર નાડું તોડી નાખ્યું. કેમ કે ભાઈ આમ તો ઓલા એલા ભાઈ હેઠા ઉતરો તમારો વજન વધી જાય છે. તો ઓલા ભાઈ બચ્ચાનું તો વજન ન વધે પણ કોને ખબર નાડું કેમ તોડી નાખી કે ખબર ન પડે. ચાલો જોઈએ આપણે. તો અત્યારે છે ને ભાઈ ત્રીજી વાર નાડું બાંધે છે. જુઓ તમે 2 વાર તો કે ઓલરેડી તોડી નાખ્યું એટલે ત્રીજી વાર બાંધે અને આ જોવે છે. તો આજકાલ તૂટી જાય ને તો ફેમિલી ઘરેથી એક બીજું નાડું લેવા આવવું તો જોઈએ હવે આપણે. હાલો 2 વાર તો તોડ નાખ્યું. આ ત્રીજી વાર બાંધ્યું આજકાલ તૂટી જાય એટલે ફેમિલી નવું લેવા આવવું તો ઘરે. આ આગળ અહીં તૂટી જાય એ નો તૂટ્યું ભાઈ ખાલી. તો હવે ને ફેમિલી ટૂંકું કરાવે છે અને આ પણ આની ઘોડે ધીમે ધીમું લઈ જવું પડશે. 1% કપાઈ જેમ કહે છે પણ જોઈએ. હાલો તો ભાઈ મશીન તો ખેવી નાખ્યું એ અને આમ તો હમણાં ફેમિલી તણાવે એટલે મને એમ લાગે આજકાલ તૂટી જાય એ હમણાં તોડાવી નાખશે. હાલો ગાઈસ જોઈએ આપણે. જોજો તમે કેટલી તાકાત આવે એમ. નહીં હાલી ગયો. હાલો ફેમિલી હાલી ગયું છે. હાલી ગયું ગાઈસ. હાલી ગયું છે ફેમિલી. હાલી ગયું એવું લાગે છે. તો ચાલો ભાઈ આપણે એક ઇન્સ્ટાગ્રામમાં મસ્ત મજાની રીલ બનાવી નાખીએ. આવી રીતે કંઈક છે ને ભાઈ આગવાનું હોય જીસીબી અને આમ તો મસ્ત કેમ આવે આમ તો કેમ પણ 2 વાર ભાઈ નાડા તોડ નહીં ને પછી ભાઈ હાલવાર હોય તો ભાઈ કેટલું બળ કર્યું 2-3 વાર તો નાડા તૂટી ગયા. પછી પાછા બાંધ્યા પાછા ખરેખા ખીરાને હાંધા હળિયા કરી ધીમે ધીમે ઓલા પણ પાણી આવી ગયું. નાથી આપણે એક બોટ અહીંયા પકડી દીધી, એક બોટ અહીંયા પકડી દીધી. આમ તો જો જીસીબી એકલો ધવાડો કાઢે બોલો. તેડકેની એ પણ તપી ગઈ ભાઈ. તો ચાલો આપણે લીધા ને ના પગાડી દઈએ ને હજી આને પણ થોડોક અધેર લીધાનું થાય ઓલાને આરો આમ એને મેં કીધું કે આ બોટને છે ને આપણે અધેર કરાવી લઈએ. કેમ કે હવે 100% ઢાળવાની ના પડી. કેમ કે છે ને આપણે હેઠે જ્યારે સોમાં કામ કરવાનું થાય કે એટલે છે ને અત્યારે અધેર કરાવવાની છે માઇન્ડ છે ને અધેર કરી એટલે છે ને મસ્બો અધેર કરાવીને માથે હેઠે આ ઠૂઠું મૂકી દઈએ એટલે મસ્બો અધેર રહીને એમ. તો આપણે હેઠે જે કામ કરવું ને એ થાય એમ. તો અત્યારે અધેર કરે હું તમને બતાવી હમણાં. ઓ ગાઈસ જુઓ તમે અધેર કરે થાય અધેર થાય છે આપણે જોતા હોય. જો કેમ ફેમિલી અધેર કરે આમ તો જુઓ. તો આ રીતે કંઈક અધેર કર્યો છે અને આ હેઠે એને આમ જો ફેમિલી આ થળિયા મેં પણ છે એટલે મતલબ છે ને ભાવ હેઠો ન બેસી દે ને એમ મેં કીધું એમ કેમ પણ જો હેઠા ને બહાર બી આવ્યા. તો જેસીબી વાળા ડ્રાઈવર કે બહુ હેઠે ન રહેતા એમ દુબઈ રહે. હજી હે ને એક ટોટો ફેમિલી આમ મેકવાનું છે આપણે. જો ગાઈસ પાછું અધેર કર્યું ભાઈ. કેટલો અધેર કરી લીધો ફેમિલી આમ તો જો તમે ભાઈ. ફેમિલી અધેર કર્યો એટલે નેક્સ્ટ લેવલનો. જેસીબી વાળા કહે છે કોઈ હેઠે ન રહેતા કેમ કે ઓલો બોલ છે ને અડી રહેલો એમ જ છે ભાઈ. તો જેસીબી વાળો ભાઈ ઉતાવળ કરાવે ભાઈ સાહેબ તમે ભાઈ વાત જ પૂછો. તો હાલો ભાઈ આપણે હેઠેથી કામ કરવાનું હતું ને જે થળિયા મેકવાનું હતું મેકાઈ જાય. જેસીબી વાળાને કે ભાઈ મેકી જાય હેઠું ધીમે ભાઈ મેકી જો. હા એ હાલો રેડી મેકાઈ ગયો ફેમિલી. મેકવાનું થાય મેકાઈ ગયો. ચાલો ફેમિલી આપણે માઇન્ડ બદલાવાની છે ને એ સમય બદલાવાનું થાય પણ હવે કામ કરવાની મજા આવી છે આપણને મતલબમાં. અને આને છે ને થોડોક ચડાવી દઈ. આ છે ને ભાઈ પંખી જેમ ફરે ને એટલે આપણી બોટ ભાગે દરિયામાં. આમાં કેટલી બધી ધૂળ છે. આ બધું હાથ ધોવું જોઈએ. અને આમાં અત્યારે શું લેવું કરાવું કે જો આ આખો પાટો છે ને માઇન્ડનો એ આખો પાટો આપણે ભાઈ નવો નાખવાનો હોય. કેમ કે અહીં ઝાડ ને એવું ગમે ખરવાય છે એટલે બાકી આમ જો કેમ ભાઈ કોરામાં બોટ હાલે હાલત ને ભાઈ જીસીબી બોલ કરાવે એટલે હાલે નહીં એવું બધું એને હેઠે છે ને થળિયા મેકી દીધા સમજો. પીણા હે બધું આ સાફ કરવું પર ફેંક ફેમિલી હાવ એટલે હાવ ગરમીનો પલ્લી ગયો. કેટલો પવન આવે ને તો અત્યારે હું પલ્લી ગયો કેમ કે આમ જો મશીન અહીંયા પોગી ગયું છે. આપણે મસ્બો સૌજીભાઈ તો ત્યાં લાવવાનું તો ના પોગી ગયો છે ને એક આપણે જે છે ને લાવવાનું હોય ને એ હજી લાવે છે થોડોક આવે છે ખાલી એકવાર એમ હડાવવાનું છે પછી એ પણ જ્યાં લાવવાનું છે એના પોગી જાય પછી છે ને આપણે નાવા આવવું છે ભાઈ ઘરે. કેમ કે ભાઈ એટલો પવન છે તો ગરમી થઈ ગઈ એટલે છે ને પછી નાવા આવવું છે. અને બાકી આમ જો જેસીબીને ટાયર ફરે ફેમિલી આમ જો ક્યાં પણ. તો અત્યારે છે ને આપણી જ્યાં બોટ જ્યાં લાવવાની હતી ને ના જો આવી ગઈ છે. તો જો ફાઇનલી જ્યાં આપણે બોટ લાવવાની હતી ને આવી ગઈ ને મશીન પણ અત્યારે બહાર આવી ગયું છે. જીસીબી વાળા છે ને કારોના આવી જશે અત્યારે હું છે ને નાઈધર મસ્ત મજાનો ફ્રેશ થઈને આવી જશું. કેમ કે દરિયામાં છે ને શિપ જાય તો મેં કીધું તમને બતાવું. તો ગાઈસ આ બોટ તો આપણે અહીં મેકાઈ ગયું. હવે આપણે આ બોટ ઝૂમ કરી
કેમ ગાઈસ તો કેટલી દૂર છે ખબર છે, બહુ એટલે બહુ દૂર છે. અને આ બોટ જોઈને તમને પણ અંદાજ આવી ગયો છે દરિયામાં કેટલા મોટા છે. આમ તો કેટલી દૂર છે ભાઈ, ટાણા ટાણા. આશા કરી આજનો વિડીયો તમને ગમ્યો છે ભાઈ. ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા વિડીયો. બધા મિત્રોને જય માતાજી, બાય બાય.